માતા કી બંને હાથ ઉપર ઉઠાઈ છેક મોદી સાહેબ સુધી અવાજ પહોંચે એવા અવાજે બોલવાનું છે ભાઈ. બહેનો પણ ઉઠાવે હો. બંને હાથ ઉઠાઓ, મુઠ્ઠી ભીંચી જોરથી. ભારત માતા કી, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રદીપસિંહભાઈ વાઘેલા, હમણાં જ તમે જેમણે બહુ મોટી બહુમતીથી ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે એવા તમારા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, અહીંના ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને સાબરમતી ક્ષેત્રના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, ગાંધીનગર દક્ષિણ ક્ષેત્રના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, મેયર ગાંધીનગર શ્રી હિતેશભાઈ મકવાણા, ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્ય મુરબ્બી વાડી કાકા, અહીંના જ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ, મોટી આદરતના સરપંચ શ્રી, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને આજે મારા મતક્ષેત્રમાંથી ગાંધીનગર ઉત્તરમાંથી અહીં પધારેલા 9 ગામના સૌ સરપંચ, પંચ અને વાલા મતદાર ભાઈઓ બહેનો, તમારા સૌને નમસ્કાર. સૌથી પહેલા તો આજે ઉત્તરાયણ 2 દિવસ છે, 14મી ને 15મી, એટલે આજે પણ ઉત્તરાયણ છે. એટલે સૌથી પહેલા તમને સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપણા શાસ્ત્રોની અંદર સૂર્યનારાયણની ઉત્તર તરફ સંક્રાંતિ, મકર રાશિમાં સંક્રાંતિ એ ખૂબ શુભ માની છે. કારણ કે સૂર્યની ઉર્જા, સૂર્યની શક્તિ, એના વગર માનવ જીવન સંભવ નથી હોતું. ઉત્તરાયણની અંદર જ સૂર્ય નારાયણ જોડેથી સમગ્ર પૃથ્વીના સૌ જીવોને, ચર અચર દરેક જીવને ખૂબ મોટી માત્રામાં શક્તિ પ્રાપ્ત થતી હોય છે. અને એટલા માટે જ મહાભારતમાં ભીષ્મ પિતામહે 95 દિવસ સુધી મૃત્યુને પાછું ઠેલી ઉત્તરાયણના દિવસે પોતાના મૃત્યુનું વરણ કર્યું. અને આજે ઉત્તરાયણના દિવસે સમગ્ર દેશની અંદર અનેક જગ્યાએ દાન, દક્ષિણા, ધર્મ કાર્ય, અનેક પ્રકારના પૂજનોનો મહિમા રહેલો છે. આપણા ત્યાં ગુજરાતમાં પતંગ ચગાવવાનો પણ ખૂબ મોટો ઉત્સવ ઉત્તરાયણના દિવસે હોય છે. એટલે સૌ ગુજરાતના નાગરિકોને ઉત્તરાયણનો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. મિત્રો, આજે સેના દિવસ છે. સેના દિવસ ભારતીય સેનાના સ્થાપનાનો દિવસ છે. ભારતીય સેનાની સ્થાપના થઈ ત્યારથી માં ભારતીની સીમાઓની સુરક્ષા કરવા માટે ભારતની થલ સેનાએ અનેક જવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું, સર્વોચ્ચ બલિદાન આપી આપણને સુરક્ષિત કરવાનું કામ કર્યું. ચાહે યુદ્ધની આફત આવી હોય, ચાહે કુદરતી આફત આવી હોય કે અનેક પ્રકારના બીજા કપરા સંજોગોમાં સેના ભારતની આ જનતા, ભારતની આ સીમા, ભારતની ધરતી
અને ભારતના ઝંડાનું રક્ષણ કરતા કરતા અનેક વર્ષોથી કામ કરે છે. આજે સેના દિવસના દિવસે આઝાદીથી અત્યાર સુધી સેનાના જે કોઈ જવાનો નામી અનામી, કેટલાકને પુરસ્કાર પ્રાપ્ત થયા, કેટલાકની નોંધ પણ ના લેવાઈ, એ સૌ શહીદોને સૌ વતીથી હૃદયથી શ્રદ્ધાંજલિ આપી હું મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. મિત્રો, આજે ચૂંટણી વખતે મોટી આદરજ અવાયું નતું, એટલે મેં રૂપાલ બધાને ભેગા કર્યા. એટલે સરપંચ સાહેબે મને કહ્યું કે સાહેબ વોટ તો આપીએ, તમે આવતા નથી, શું કરવાનું મારે? મેં કહ્યું વાત તો તમારી સાચી છે ભાઈ, આવ્યો નથી હું. એટલે કે હવે શું કરવાનું? મેં કહું સારું, તમે 15મી જાન્યુઆરી લખી રાખો, 15મી જાન્યુઆરી હું મોટી આદરજ આવીશ અને બધાને મળવા આવીશ. અને મને આનંદ છે, મોટી આદરજમાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીને મોટી બહુમતીથી મોટી આદરજે લીડ આપી. હું તો આજે સમગ્ર ગાંધીનગર ઉત્તર વિધાનસભાના સૌ મતદારોનો આભાર માનવા માટે, આ સીટ અમારી જોડે નથી ભાઈ, ભાજપ જોડે નથી. તમે રીટાબેનને જીતાડ્યા, રીટાબેનને ધારાસભ્ય બનાયા, ભાજપને સીટ આપી. હવે મારી જવાબદારી છે કે સરકારને તમારી વચ્ચે રીટાબેન અને સંસદમાં હું તમારા આખા મત વિસ્તારનો પૂરેપૂરો વિકાસ કરવા માટે હવે કોઈ બહાનું નથી બચ્યું. પહેલા તો કહી દેતા હતા કે ચાવડા સાહેબ અમારું સાંભળતા નથી. હવે શું કહું કહો, રીટાબેન આવી ગયા. પરંતુ ચિંતા ના કરતા મિત્રો, 2024નો હજી જે બાકીનો સમય છે એમાં આપણો મત વિસ્તાર ખૂબ વિકસિત થાય એના માટે હું કોઈ કમી, કોઈ પ્રકારનો કચાશ નહીં છોડું. અને આજે અહીંયા પ્લાસ્ટિક મુક્ત ગાંધીનગર લોકસભા ક્ષેત્ર બનાવવાની શરૂઆત ગાંધીનગર ઉત્તર વિધાનસભાથી થઈ ગઈ છે. અને આજે 8 ગામોમાં અલગ અલગ પ્લાસ્ટિકના ભીનો કચરો, સૂકો કચરો ને પ્લાસ્ટિકનો કચરો, એના સાધનો આપવાની આજે અહીંથી શરૂઆત થઈ છે. રૂપાલ, પીપરજ, પિંડરડા, વાસણ, ઉનાવા, સરડવ, સોનીપુર, જલુન અને મોટી આદરજ, આ બધા ગામોની અંદર હમણાં 12 લીલી ઝંડી બતાવી વાહનોની ગાડીઓ રવાના કરી છે. વાહનો મોકલવાથી ભાઈ પ્લાસ્ટિક મુક્ત નહીં થાય. આ બહેનો બેઠી છે, હું તમને બધાને કહું છું, કચરો નાખીએ ત્યારે પ્લાસ્ટિકનો કચરો જુદા ડબલામાં નાખવામાં આપણને કઈ તકલીફ પડે ખરી? કહો જરા જોરથી કહો, પડે? જો તમે જુદા ડબલામાં નાખો તો એનો ફરીવાર ઉપયોગ થઈ પ્લાસ્ટિક બની જાય ને એટલું પ્લાસ્ટિક ઓછું વપરાય. તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અરે જોરથી બોલો તો ખરા, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો કરશો હવે? પાક્કું? આપણે બધા જ્યાં સુધી ના મળી કામ કરીએ ત્યાં સુધી કોઈ સરકાર આપણા ગામને, આપણા ક્ષેત્રને સ્વચ્છ ના બનાવી શકે. સ્વચ્છતા એ આરોગ્યની પ્રાથમિક શરત છે. મોદી સાહેબ અહીંયા મોટું હેલ્થ સેન્ટર બનાવવાના છે. હવે હેલ્થ સેન્ટર બનાવવા તો સહેલું છે. ઋષિકેશભાઈ બજેટ ફાળવે, ડાક્ટરોની ફાળવણી કરી દે, નર્સોની ફાળવણી કરી દે, હેલ્થ સેન્ટર આવે, ડાક્ટર ઇન્જેક્શન લગાડે, ગોળીઓ આપીએ અને આપણને રિપેર કરી દે. બરોબર ને? પણ માંદા ના પડીએ તો કેવું સારું? કહો સારું કે નહીં ભાઈ? કોઈ દાડો હેલ્થ સેન્ટરમાં જવું જ ના પડે એ વધારે સારું કે નહીં? અને એ કરવું હોય તો ગામને સ્વચ્છ રાખવું પડે. તો સ્વચ્છ ગામ રાખવું હોય તો પ્લાસ્ટિક મુક્ત ગાંધીનગર લોકસભા બનાવવાની શરૂઆત એના શ્રી ગણેશ આજે મોટી આદરજથી થયા છે. એટલે હું સમગ્ર ઉત્તર ગાંધીનગર વિધાનસભાને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, આજે સ્વાસ્થ્યને લગતા જ બીજા કામો, આમ તો 50 કરોડના કામો ટોટલ લોકાર્પણનું ઉદ્ઘાટન થયું છે, પણ સ્વાસ્થ્યને લગતા બીજા કામોની પણ શરૂઆત થઈ છે. અહીંયા
1,10,00,000 ખર્ચે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનવાનું છે. મોદી સાહેબે 65,000 કરોડનું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશભરમાં વ્યવસ્થા ઊભી કરવાની શરૂઆત કરી છે. આપણું હેલ્થ સેન્ટર એનો હિસ્સો છે અને આધુનિક હેલ્થ સેન્ટર અનેક બાળકોને રસી મૂકવાથી માંડી, સગર્ભા માતાઓની તપાસથી માંડી, જે કિશોરીઓ કિશોરો ઉણપોથી પોષણની ઉણપથી પીડાતા હોય એની તપાસ કરવાની, આયર્નની ગોળીઓ આપવાની, એને મજબૂત કરવાનું અને કદાચ રોગ આવી જાય તો એની સારવાર કરવાની બધી જ વ્યવસ્થા થોડાક જ સમયમાં મોટી આદરજની અંદર થઈ જવાની છે મિત્રો. એની સાથે સાથે હું કલેક્ટર ગાંધીનગરની ટીમને પણ ખૂબ અભિનંદન આપવા માંગુ છું, કારણ કે મેં એકવાર અહીંયા કલેક્ટરની સાથે રહી સમગ્ર ગાંધીનગર જિલ્લાની મીટિંગ કરી હતી. એ વખતે 42% આયુષ્યમાન કાર્ડ વેચાયા હતા. કેટલા વેચાયા હતા ભાઈ? જોરથી બોલજો જરા. કેટલા ટકા? અને આજે હું આવ્યો છું, 1.25 વર્ષ થયું, 42%થી વધી 92% કાર્ડ વેચવાનું કામ પૂરું થઈ ગયું. જેમને આ લાભ મળવા પાત્ર છે એવા 92% લોકો જોડે કાર્ડ પહોંચી ગયું. અમને પ્રતિકાત્મક રૂપે આપણે 3 કાર્ડ અહીંથી આપ્યા. હવે 5 લાખ રૂપિયાનું કાર્ડ જેની જોડે છે, ભગવાન કરે એના ઘરમાં કોઈ દાડો માંદગી ના આવે, પણ આવી જાય તો એને 5 લાખ સુધીનો બધો ખર્ચો મોદી સાહેબ દિલ્હીથી ચેકથી કરી દેવાના. તમારા માથે કશું જ નથી આવવાનું. આવડી મોટી વ્યવસ્થા દેશભરની અંદર 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો એક આનાનો ખર્ચો ના થાય એવી વ્યવસ્થા. અને ઋષિકેશભાઈએ કહ્યું એ રીતે ગુજરાત સરકાર એના આગળ પણ વધારવા જઈ રહી છે. ગુજરાતની અંદર કોઈ પણ જણ માંદો પડે, ગરીબમાં ગરીબ વ્યક્તિનો બાપ માંદો પડે, એની માં માંદી પડે, ગરીબ માનો દીકરો માંદો પડે તો એના કારણે દવા દારૂના કારણે એનું મૃત્યુ ના થાય, એની સંપૂર્ણ વ્યવસ્થા થાય. અને મને આજે બહુ જ આનંદ છે કે મારા મત વિસ્તારના ગાંધીનગર જિલ્લામાં 92% કાર્ડ આપી દીધા છે અને બાકીના 8% માટે પણ આપણે અભિયાન ચલાવ્યું છે મિત્રો. અને સાથે સાથે આરોગ્યને લગતું ત્રીજું કામ, આપણે ગંદુ ગટરનું પાણી તળાવમાં નાખવાની પ્રથા બનાવી દીધી. તળાવમાં પાણી નાખીએ, ક્યાં જાય બહેનો? કહો, જમીનમાં જાય ને? ક્યાં જાય તળાવમાં પાણી? બોલો ભાઈ. જમીનમાં જાય. જમીનમાં જાય આપણા પીવામાં આવે ને પાછું. એટલે કયું પાણી પીએ આપણે? કહો, જોરથી બોલો, કયું? એટલે પછી આરોગ્ય સારું રહે. ગુજરાત સરકારે આજે રૂપાલની અંદર ગટર યોજના ચાલુ કરી અને એનો એસટીપી પ્લાન્ટ ચાલુ કર્યો છે. 17 કરોડના ખર્ચે સમગ્ર રૂપાલ ગામની ગટરની વ્યવસ્થા થઈ ગઈ. એની સાથે સરડવમાં પણ ગટર યોજના ભૂમિગત ચાલુ કરી છે. વાડી કાકા બેઠા છે અહીંયા. અને એની સાથે એસટીપી પ્લાન્ટ પણ ત્યાં લગાવી દીધો છે. 11 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સરડવના બધા જ ઘરોને ગટરથી જોડવાનું કામ થશે. એની સાથે પીપરજમાં પણ ભૂમિગત જમીનની અંદર ગટર લાઈન અને એસટીપી પ્લાન્ટ પણ નાખ્યો. 10.77 એટલે 11 કરોડનો એમાં ખર્ચો થવાનો છે. એની સાથે સોનીપુરમાં પણ સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો, લગભગ 5 કરોડનો ખર્ચો. અને વાવોલની અંદર નવો બગીચો બનાવવાનો. એ સિવાય જલુન, પિંડરડા, મોટી આદરદ, સરડવ એમાં પીવાના પાણીની લાઈનો નાખવાની પણ આજે શરૂઆત થઈ છે. એની સાથે વાસણ, સરડવ, જલુન એના નાના નાના પરચુરણ કહેવાય એવા કામો પણ આજે આ જ મંચ ઉપરથી ચાલુ કર્યા છે. ભાઈઓ અને બહેનો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મારા
સંસદ સભ્ય બન્યા પછીનો હિસાબ મારી જોડે છે. તમે સંસદ સભ્ય બનાવો એટલે મારે તમને હિસાબ આપવો પડે ભાઈ. આપવો પડે કે ના આપવો પડે? કહો. આપવો પડે કે ના આપવો પડે? અને પાછો વાણિયાના છોકરાને બનાવે એટલે હિસાબ પાકો રાખવો પડે. બરોબર છે ને? 16,563 નાના મોટા કામો થયા છે અને 13,000 કરોડ રૂપિયાના કામો એક જ લોકસભા મતક્ષેત્રની અંદર કર્યા છે. અને આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર, ગાંધીનગર જિલ્લામાં, એમાં ઉત્તર વિધાનસભામાં 971 કામ અને 3300 કરોડ રૂપિયાના કામો ખાલી ગાંધીનગર ઉત્તરમાં થયા છે. અને કલોલ વિધાનસભામાં 900 કરોડના કામો થયા છે. આજ બતાવે છે મિત્રો કે વિકાસ આપણે ખૂબ કર્યો છે. અને આમ તો આવું બધું મારે ગાણા ગાવાની જરૂર નથી. એનું કારણ એવું છે કે કોઈ પણ સરકાર સારું કામ કરે કે ખરાબ કામ કરે એનો જવાબ પબ્લિક, જનતા ચૂંટણીમાં આપી દે. આપી દે કે ના આપી દે ભાઈ? 27 વર્ષથી દેશભરમાં એક કોઈ ધારું એક જ પાર્ટીનું શાસન રહ્યું હોય એવું એક પણ રાજ્ય નથી. ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન. મોદી સાહેબે જે શરૂઆત કરી વિકાસની, અને હમણાં ચૂંટણી થઈ, આ વખતે કોંગ્રેસીઓ નવા કપડા સીવડાઈને આવી ગયા હતા. આવી ગયા હતા કે નહીં? આ વખતે અમારો વારો, અમારો વારો, અમારો વારો. પાછા દિલ્હીથી નવા લોકો આવ્યા હતા. આ મફત આપીશું, તે મફત આપીશું, આમ કરીશું, તેમ કરીશું, બહુ વચનો આપ્યા હતા ને ભાઈ. અને પરિણામો આયા, સુપડા સાફ થઈ ગયા. 156 સીટો. ગુજરાતના અત્યાર સુધીના બધા ચૂંટણીના રેકોર્ડ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બધા જ રેકોર્ડો તૂટ્યા અને 156 સીટો સાથે ફરીવાર ભારતીય જનતા પાર્ટી છે. હું આજે સાર્વજનિક રૂપે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારોને, કારણ કે તમે 7 સીટ ભાજપની જોરીમાં નાખી. હું લોકસભા સભ્ય બન્યો ત્યારે 5 હતી, હવે 7 આપી. તમે એવું ના માનતા કે તમે શાબાશી આપીને અમે ફૂલાઈ જઈશું. તમે અમારી જવાબદારી વધારી છે. અમારે વધારે વિકાસ કરવાનો છે, વધારે કામો કરવાના છે, ઘેર ઘેર પહોંચવાનું છે. ગુજરાતની જનતાએ આ જાતિવાદના ઝેરને સમાપ્ત કરવાનું કામ ગુજરાતની જનતાએ કર્યું છે. ગુજરાતની જનતાએ ઠાલા વચનો, ખોટા વચનો, લોભામણા વચનો આપવા વાળાને મોટો તમાચો મારવાનું કામ આ ગુજરાતની જનતાએ કર્યું છે. અને દેશભરમાં ગુજરાતને બદનામ કરવા માટે, મોદી સાહેબને બદનામ કરવા માટે જે લોકોએ પ્રયાસ કર્યો તો એને પણ જવાબ આપવાનું કામ આ ગુજરાતની જનતાએ કર્યું છે. અને મિત્રો, આ પરિણામ ખાલી ગુજરાત માટે મહત્વનું નથી. 24માં ચૂંટણી આવવાની છે. આખો દેશ મોદી સાહેબને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે તૈયાર બેઠો છે. અને ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી પહોંચ્યો છે મિત્રો, કે 24માં ફરીવાર મોદી સાહેબ જ વડાપ્રધાન બનવાના. અને આના માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર્તા ગુજરાતની જનતાનો ઋણી છે. અને એવું કહેતા અને એવું માનતા ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ગૌરવ અનુભવે છે. SC STની 40માંથી 34 સીટો ભારતીય જનતા પાર્ટીના જોરીમાં નાખી. અને મિત્રો, મોદી સાહેબે ગામની અંદર રોડ, રસ્તા, પાણી, ગટર, બગીચા, તળાવ આ બધું તો કરવાની શરૂઆત કરી જ છે. ઋષિકેશભાઈએ કહ્યું રીતે મેડિકલ કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાઓ, પ્રાથમિક શાળાઓ નવી બનાવવાની શરૂઆત કરી જ છે. એની સાથે સાથે એમને અનેક પ્રકારના એવા કામો કર્યા છે જેથી ગુજરાત દુનિયામાં પહેલા નંબરે દેખાય. સૌથી ઊંચું પૂતળું અગર ક્યાંય કોઈ જગ્યાએ દુનિયામાં બન્યું હોય
તો સરદાર વલ્લભભાઈ પટેલનું પુતળું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને. સૌથી મોટું સ્ટેડિયમ દુનિયામાં ક્યાંય બન્યું હોય તો 1,25,000 દર્શકોની વ્યવસ્થા સાથેનું સ્ટેડિયમ ગાંધીનગરના મોટેરામાં બનાવવાનું કામ મોદી સાહેબે કર્યું. ગુજરાતની અંદર દેશની સૌથી પહેલી ગિફ્ટ સિટી બનાવવાનું કામ ગુજરાતની અંદર બન્યું. અનેક એવા કામો જે ગુજરાતમાં સૌથી પહેલી વાર થયા છે અને એના લીધે દુનિયાભરમાં ગુજરાતનું નામ થયું છે. આજે ગામમાં આવ્યો, તમે બધાએ ખૂબ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મારા ચૂંટાયેલા સૌ ધારાસભ્યશ્રીઓનું એ તમે સ્વાગત કર્યું. એટલા માટે હૃદયથી આપ સૌનો હું ધન્યવાદ કરવા માંગુ છું મિત્રો. અને જે તમે વિશ્વાસ રીટાબેનને મત આપી અમારામાં મૂક્યો છે, હું ફરી એકવાર ખાતરીપૂર્વક તમને કહેવા માંગુ છું, તમને મત આપવાનો પસ્તાવો કોઈ દાડો નહીં થાય. વિકાસના દરેક કામ માટે હું અને અમારા ધારાસભ્ય રીટાબેન બંને સીધી નજર રાખી દરેક ગામનો વિકાસ થાય એ બાબતમાં આગળ વધીશું. અને ફરીવાર આપણે સૌ ભેગા થઈ મોદી સાહેબને 24માં વડાપ્રધાન બનાવીએ એવી સંકલ્પ લઈ આજે છૂટા પડીએ. સૌને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને નમસ્કાર. જય હિન્દ. ભારત સરકારના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, ગુજરાતના બીએસજીના અધ્યક્ષ નીતિનભાઈ, અમદાવાદના મેયર કિરીટભાઈ, મુખ્ય રાષ્ટ્રીય આયુક્ત શ્રી ખંડેલવાલજી, વાઇસ પેટર્ન ને રિટાયર્ડ ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ શ્રી કલ્પેશભાઈ ઝવેરી, શ્રી હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સવિતાબેન પટેલ, મુખ્ય આયુક્ત બીએસજી શ્રી મનીષ મહેતા, રાષ્ટ્રીય આયુક્ત સ્કાઉટ શ્રીમતી અનારબેન પટેલ, આંતરરાષ્ટ્રીય આયુક્ત ગાઈડ શ્રી ડાયાભાઈ પટેલ, શ્રી NF ત્રિવેદીજી, શ્રી સુજય મહેતાજી, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, સંસદ સદસ્ય શ્રીમતી શારદાબેન, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને જેમને મળવા માટે હું અહીંયા આવ્યો છું, સ્કાઉટ એન્ડ ગાઈડની પ્રવૃત્તિમાં જોડાયેલા સૌ બાળકો, તમને બધાને ખૂબ ખૂબ નમસ્કાર અને શુભેચ્છાઓ. મિત્રો, આજે ખૂબ નાનકડા કાર્યક્રમની અંદર મેં આવવાની હા પણ એટલા માટે પાડી હતી અને આવ્યો પણ એટલા માટે નહીં કે સંસદ સભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી એક નાનકડી રકમ અહીંયા કોઈ સુવિધા બનાવવા માટે આપી છે. ગ્રાન્ટ કોઈ સંસદ સભ્યની નથી હોતી, એ દેશની જ હોય છે. આપવાનું કામ સંસદ સભ્યનું હોય છે. એટલે મારા મનમાં ના એવો ભાવ છે ના એવો વિચાર છે. પરંતુ બહુ સમયથી 2009થી સ્કાઉટ એન્ડ ગાઈડના કોઈ કાર્યક્રમમાં હું ગયો નહોતો. અત્યારે દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો ડિપાર્ટમેન્ટ ગૃહ મંત્રાલય અંતર્ગત છે અને એની સાથે આપદા મિત્ર માં ભારત સ્કાઉટ એન્ડ ગાઈડને જોડવાનો અમે એક પ્રયાસ કર્યો હતો અને મેં સુંદર અભિપ્રાય, સૌથી વધુ સુંદર અભિપ્રાય જો ક્યાંયથી મળ્યો હોય તો સ્કાઉટ એન્ડ ગાઈડના સંગઠન તરફથી મળ્યો. એટલા માટે હું આજે અહીંયા આવ્યો. હમણાં જ તમારી જંબુરી ટીવી પર જોઈ હતી અને અમસ્તા પણ કોઈ પણ દેશની જનતાએ મહાન બનવાનું સ્વપ્ન રાખવું હોય અને સિદ્ધ કરવું હોય તો જ્યાં સુધી એના નાગરિકો મહાન ન બને ત્યાં સુધી કોઈ દેશ મહાન ન બની શકે. એની શરૂઆત
નાગરિકોની અંદર સેવા અને સમર્પણના સંસ્કારના સિંચનથી જ થાય. એના નાગરિકોની અંદર રાષ્ટ્રભક્તિ અને શિસ્તના સંસ્કારના સિંચનથી જ થાય. અને સ્કાઉટ એન્ડ ગાઈડ એક પ્રકારથી વૈશ્વિક આંદોલન છે, પરંતુ જ્યાં જ્યાં સ્કાઉટ એન્ડ ગાઈડની પ્રવૃત્તિઓ ચાલે છે બધી જગ્યાએ નાના ભૂલકાઓને દેશભક્તિ, સેવા, સમર્પણ અને શિસ્તના સંસ્કાર આપી એમના જીવનની અંદર એક સંપૂર્ણ નાગરિક બનાવવાની આ કવાયત છે. અને એના અનુમોદન માટે હું આજે અહીંયા આવ્યો છું, એના સમર્થન માટે હું અહીંયા આવ્યો છું. મિત્રો, મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવમાં સમગ્ર દેશની સામે 3 ઉદ્દેશો રાખ્યા છે. એક, આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમોથી સમગ્ર દેશના, વિશેષ કરીને બાળકો અને યુવા પેઢીના મનમાં આપણા બધા જ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિચયથી, એમના પરાક્રમથી, એમના બલિદાનથી, એમના શૌર્યથી દેશભક્તિના સંસ્કાર સિંચન કરવું. 2, આઝાદીના અમૃત મહોત્સવની અંદર 75 વર્ષની અંદર ભારતે જે કંઈ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે સમગ્ર વિશ્વની અંદર, એક લોકતાંત્રિક વ્યવસ્થા હોવા છતાં, આટલી બધી વિવિધતાઓ હોવા છતાં અનેક ઉપલબ્ધિ ભારતે વિશ્વની અંદર પ્રાપ્ત કરી છે, એના યશોગાન કરવું. અને ત્રીજું, આવનારા 25 વર્ષ, 75 વર્ષથી 100 વર્ષ, આઝાદીના જ્યારે 100 વર્ષ થાય ત્યારે દુનિયામાં, સમગ્ર દુનિયાની અંદર દરેક ક્ષેત્રની અંદર ભારત સર્વપ્રથમ હોય એવા ભારતની રચના કરે. અને મને લાગે છે કદાચ આઝાદીના શતાબ્દી વખતે આ મંચ ઉપરથી બહુ ઓછા લોકો ઉપસ્થિત હશે, પરંતુ મારી સામે બાળકો જે બેઠા છે, સ્કાઉટ અને ગાઈડના બાળકો છે, તમે બધા જ ઉપસ્થિત હશો. તમારે મહાન ભારત જોવાનું છે, તમારે મહાન ભારત બનાવવાનું છે. અને આ 3 ઉદ્દેશોની પરિપૂર્તિ માટે બાળકો અને યુવાનો, કિશોરો, એમને નરેન્દ્રભાઈની આ અપીલને, આપણા વડાપ્રધાનની અપીલને ઉઠાવવાની છે, આગળ વધાવવાની છે. આપણા જીવનની અંદર આપણા દેશને આઝાદ કરવા માટે જેમને સર્વસ્વ ન્યોછાવર કર્યું, એ સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને આપણે જાણવું જોઈએ અને એની સાથે આગળ વધવાનો એક સંકલ્પ આપણે લેવો જોઈએ. મને ખબર છે, હું પણ આઝાદી પછી જન્મ્યો છું. આપણામાંથી કોઈએ દેશ માટે મરવાની કોઈ તક આપણને મળવાની નથી, જે સેનામાં હશે કે પેરામિલિટરી ફોર્સિસમાં હશે એના સિવાય. પરંતુ આપણને દેશ માટે જીવતા કોઈ ના રોકી શકે. દેશ માટે મરવાની તક ના મળી કારણ કે આપણો જન્મ જ આઝાદી પછી થયો, પરંતુ દેશ માટે જીવી દેશને દુનિયામાં સૌથી મહાન બનાવતા આપણને કોઈ ના રોકી શકે. અને આપણે એ દિશામાં આગળ વધવાનો આજે સંકલ્પ લેવો જોઈએ. અને સ્કાઉટ એન્ડ ગાઈડના સમગ્ર ભારતના આંદોલનના સાથે જોડાયેલા 33 લાખથી વધુ સ્કાઉટ એન્ડ ગાઈડના બધા એક્ટિવિસ્ટોએ આ સંકલ્પ લેવો જોઈએ. એની સાથે સાથે આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એની પર ગૌરવ, એના ગૌરવનો અહેસાસ પણ આપણા મનની અંદર જાગવો જોઈએ. સમગ્ર દુનિયાની અંદર આટલા ઓછા સમયની અંદર દરેક નાગરિક સુધી લોકતંત્રના સંસ્કાર પરકોલેટ કરવાવાળું જો દુનિયામાં કોઈ એકમાત્ર લોકતંત્ર હોય તો એ ભારતનું લોકતંત્ર છે, ભારતની ડેમોક્રેસી છે. દુનિયામાં સૌથી મોટું લોકતંત્ર એ આપણું લોકતંત્ર છે. અને દુનિયામાં સૌથી પહેલા જ્યાં આગળ લોકતંત્ર જન્મ્યું એ કોઈ દેશ હોય તો એ પણ આપણો જ દેશ છે.
આ સંસ્કાર, આ ગૌરવ આપણા બધાના મનમાં હોવું જોઈએ. અને ત્રીજું, આવનારા દિવસોની અંદર આ 25 વર્ષની અંદર ભારતને દરેક ક્ષેત્રની અંદર મહાન કરવાનો સંકલ્પ આપણો હોવો જોઈએ. દેશ નાતે દેશને મહાન કરવાનો સંકલ્પ હોય, પરંતુ વ્યક્તિ તરીકે પણ, એક નાગરિક તરીકે પણ આ 25 વર્ષની અંદર આપણે એક સંકલ્પ એવો લઈએ જેનું જીવન પર્યંત આપણે પાલન કરીશું. હું બાળકોને કહેવા માંગુ છું, સંકલ્પ ભલે બહુ નાનકડો હોય, પરંતુ નિયમિત સંકલ્પનું સ્મરણ અને સંકલ્પની દિશામાં કામનું અનુસરણ એ તમારા જીવનની અંદર તમને ખૂબ આગળ વધારવા માટે મદદ કરશે. સંકલ્પ નાનકડો હોય, કોઈ બાળક નક્કી કરે, કોઈ સ્કાઉટ એન્ડ ગાઈડનો મેમ્બર અહીંયાથી કોઈ દીકરી નક્કી કરીને જાય કે આખું જીવન હું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નહીં કરીશ. કોઈ નક્કી કરીને જાય કે મારા થાળીમાં જરા પણ અનાજ વધશે નહીં ભોજન પછી. કોઈ નક્કી કરીને જાય કે રોજ સવારે મારા મા બાપના આશીર્વાદ લઈને જ હું ઘરની બહાર પગ મૂકીશ. આનો રોજ અનુસરણ કરવાના તમારા સંસ્કાર તમારા જીવનની અંદર ઓટોમેટિકલી ડિસિપ્લિનનું નિર્માણ કરશે અને ડિસિપ્લિન તમને ખૂબ આગળ લઈ જશે મિત્રો. અને આ સંકલ્પ જો 130 કરોડ નાગરિકો એક સંકલ્પ લે તો આ 130 કરોડ સંકલ્પોનો સંપુટ આપણા દેશને ખૂબ આગળ લઈ જઈ શકે એવી પૂરેપૂરી સંભાવનાઓ એની અંદર પડેલી છે મિત્રો. આજે હું અહીંયા આવ્યો છું ત્યારે સ્કાઉટ એન્ડ ગાઈડ સાથે જોડાયેલા બધા જ મહાનુભાવોને મારી વિનંતી છે કે બાળકોને સંકલ્પવાન કરવાનું, સ્કાઉટ એન્ડ ગાઈડ સાથે જોડાયેલા યુવાનોને સંકલ્પવાન કરવાનું કામ આપણે ખૂબ ખંતથી કરવું જોઈએ ને એને આગળ વધારવું જોઈએ. સ્કાઉટ એન્ડ ગાઈડની એક્ટિવિટીનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી મારે કંઈ બહુ લાંબી વાત કરવાની જરૂર નથી. તમે તો બહુ અંદર જ એક્ટિવ રહીને એનાથી પરિચિત છો. પરંતુ એક વાત હું ચોક્કસ કહેવા માંગુ છું, જ્યારે COVID-19ની મહામારી આવી, કોવિડની મહામારીની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની જનતા અને બધી જ સ્વયંસેવી સંસ્થાઓને અપીલ કરી કે આપણે બધાએ સાથે મળી કોવિડનો સામનો કરવાનો છે. અને કદાચ એના કારણે જ દુનિયામાં સૌથી સફળ કોવિડનો સામનો જો કોઈ એક દેશની અંદર થયો હોય તો એ આપણા ભારતની અંદર થયો. અને એની અંદર મને કહેતા કોઈ ખચકાટ નથી. COVID-19ના સામના માટે સ્કાઉટ એન્ડ ગાઈડના યુવાઓએ જે અગ્રેસર ભૂમિકા નિભાવી છે, સમગ્ર દેશના બધા જ નાગરિકો એની ભૂરી પ્રશંસા કરે છે. એને ખૂબ પ્રશંસાની સાથે યાદ રાખી. સ્કાઉટ એન્ડ ગાઈડે ક્વોરન્ટાઇન કેન્દ્રો, આઇસોલેશનના કેન્દ્રો, ટ્રાફિકની સાથે જરૂરતમંદ લોકોને ભોજન પહોંચાડવાનું અને કોવિડના ટીકાકરણની બધી જ વ્યવસ્થાની અંદર સ્વયંસેવક તરીકેની ભૂમિકા ખૂબ સુંદર રીતે નિભાવી હતી. હમણાં એક કાર્યક્રમ થયો, હર ઘર તિરંગા. ગૃહ મંત્રાલયે જે કાર્યક્રમને આગળ વધારતું હતું એમાં પણ અમે સ્કાઉટ એન્ડ ગાઈડને અપીલ કરી હતી અને હર ઘર તિરંગા કાર્યક્રમમાં પણ સ્કાઉટ એન્ડ ગાઈડ સંસ્થાએ અને એની સાથે જોડાયેલા બધા જ સ્વયંસેવકોએ હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એના માટે પણ હું તમારો ધન્યવાદ કરવા માંગુ છું. મિત્રો, યુવાઓ માટે નવી શિક્ષા નીતિ, નવી શિક્ષણ નીતિ, એનો તમે થોડા ધ્યાનથી અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે એક બીબામાં ઢારેલા શિક્ષણને નરેન્દ્રભાઈએ અનેક આયામો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે. આપણી સમજને, આપણી સ્મૃતિને, આપણા સંકલ્પને અને આપણી તર્ક શક્તિને માતૃભાષાની અંદર જ ખીલવવા માટેની એક ભૂમિકા નવી શિક્ષણ નીતિએ તૈયાર કરી છે. અને 21મી સદીના આધુનિક શિક્ષણને પણ આપણી સાથે જોડવાનો આ પ્રયાસ છે. નવી શિક્ષણ નીતિ
આ દેશના યુવાઓ માટે ખૂબ નવી તકો અને નવા આયામો ખોલવાવાળી સાબિત થવાની છે. મારો સ્કાઉટ એન્ડ ગાઈડના બધા જ જોડાયેલા વિશેષ કરી કિશોરો અને યુવાનોને મારી વિનંતી છે કે નવી શિક્ષણ નીતિને એકવાર સાઇટ પર જઈ તમે લોકો ડાઉનલોડ કરી એનો અભ્યાસ જરૂર કરજો, તો એની સાથે સાથે તમારા વિકાસના કામો પણ થઈ જશે. દુનિયાની અંદર સ્ટાર્ટઅપનું હબ ભારત બનવા જઈ રહ્યું છે. યુવાનોને દુનિયાના મંચ પર, વૈશ્વિક મંચ પર સક્ષમતાની સાથે વિશ્વભરના યુવાનોની સાથે સ્પર્ધા કરવાના ઉદ્દેશથી આ સ્ટાર્ટઅપ હબ ભારત બને એનો કાર્યક્રમ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ચાલુ કર્યો છે. એનો પણ અભ્યાસ જરૂર કરો. અને આની સાથે સાથે એક અંતિમ વાત હું કરવા માંગુ છું. નશામુક્ત ભારત એ પણ ભારતે લીધેલા શતાબ્દી સુધીના સંકલ્પમાંનો એક સંકલ્પ છે. દરેક યુવાન નશામુક્ત ભારતના સંકલ્પ સાથે આગળ વધે. નશામાં જે ફસાયા છે એને સંવેદના સાથે નશાથી મુક્ત કરવાની દિશામાં આપણે જઈએ અને આપણે ક્યારે ના ફસાઈએ. આ બે લક્ષ્ય રહીને આપણે આગળ વધીએ તો આવનારા દિવસોની અંદર આપણે નિશ્ચિત રૂપે આપણા આઝાદીના લડવૈયાઓએ જે ભારતની કલ્પના કરી હતી એ ભારતનું એ દિશામાં લઈ જઈ શકીશું અને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં સૌથી પ્રથમ ભારત હોય એ લક્ષ્યની પણ આપણે સિદ્ધિ કરી શકીશું. આજે હું ગુજરાતના સ્કાઉટ એન્ડ ગાઈડનો બહુ મનથી ધન્યવાદ કરવા માંગુ છું. તમને મળવાનો એમને મને તક આપી. નીતિનભાઈએ મારા કાનમાં કહ્યું કે એની ઉપર કંઈક બીજું પણ બાંધકામ કરવાનું છે, કોઈ 20-25 લાખ રૂપિયાનો ખર્ચ છે. નીતિનભાઈ, આ ગ્રાન્ટ મારી નથી, પણ ગ્રાન્ટની જરૂર નથી. હું કોઈકને જરૂર કહીશ, આ 1-2 દિવસમાં જ તમારો સંપર્ક કરશે અને બાળકોની વ્યવસ્થા માટે જે કંઈ કરવા જેવું છે એ બધું કરવા માટે તમને મદદ કરશે. ફરી એકવાર સમગ્ર પ્રવૃત્તિ સાથે ભારતભરમાં સ્કાઉટ એન્ડ ગાઈડની પ્રવૃત્તિ સાથે જોડાયેલા સૌ લોકોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ, શુભકામનાઓ અને વંદે માતરમ. भारत माता की भारत माता की भारत माता की पूर्णागिरी मैया की पूर्णागिरी मैया की शारदा मैया की शारदा मैया की माँ शारदा के पावन तट पर आज सायंकालीन इस आरती के अवसर पर अभी आपने जिनको सुना हमारे वन विकास निगम के अध्यक्ष और आप सबके आशीर्वाद से इनको इस क्षेत्र में लंबे समय तक आप सब लोगों ने सेवा का अवसर प्रदान किया. आदरणीय कैलाश गहतूरी जी, हमारे जिला अध्यक्ष भाई निर्मल मेहरा जी, प्रदेश की मंत्री हमारी दीदी हेमा जोशी जी, अनुसूचित जाति आयोग के अध्यक्ष भाई मुकेश कुमार जी, पूर्व जिला अध्यक्ष दीप चंद्र पाठक जी, जिला महामंत्री मुकेश जी पूरन जी, हमारे नगर पालिका के सम्मानित अध्यक्ष भाई विपिन कुमार जी, हमारे वरिष्ठ नेता शिव सिंह कठायत जी, शिवराज सिंह कठायत जी, सामने बैठे हुए हमारे पूर्व नगर पालिका के चेयरमैन हर्षवर्धन रावत जी, सोनू भाई पांडे जी, रोहतास जी, मदन दा, हमारे सभी उपस्थित, रेणु जी हमारी बनबसा से नगर पालिका चेयरमैन, हमारी सभी मातृशक्ति, सभी उपस्थित बड़े बुजुर्ग और इस सायंकालीन इस सभा में यहाँ पर उपस्थित हमारे सभी आए भाइयों बहनों, मैं सबसे पहले तो आज बहुत शुभ दिन है, मकर संक्रांति, उत्तरायणी और अनेकों नामों से आज पूरे हिंदुस्तान के अंदर अनेकों स्थानों पर इस पर्व को
अलग अलग नामों से मनाया जा रहा है। मैं भगवान सूर्यदेव के उत्तरायण में प्रवेश करने पर आप सबको बहुत बधाई देता हूँ, बहुत शुभकामनाएं देता हूँ कि भगवान सूर्यदेव आप सबके जीवन में मंगल करें। भाइयों बहनों, ये उत्तरायणी का जो पर्व है, मकर संक्रांति का दिन है, इस दिन से शुभ दिन प्रारंभ हो जाते हैं, या मैं कहूं कि अच्छे दिन, देवताओं के दिन, शुभ कार्यों के दिन आज के दिन से प्रारंभ हो जाते हैं। और जो धीरे धीरे कोहरा है, धुंध है, ठंड है, ये धीरे धीरे कम होने लगती है। सूर्य का प्रकाश बढ़ने लगता है, हमारे सारे अच्छे काम जो रुके होते हैं वो काम प्रारंभ हो जाते हैं। और ये दिन पितामह भीष्म को भी उनका भी स्मरण दिलाता है कि लंबे समय तक मृत्यु शैया पर अपने प्राण, अपनी देह को नहीं त्यागा उन्होंने, और भगवान सूर्य के उत्तरायण आने पर उन्होंने अपनी देह को त्यागा। इसलिए अच्छे दिनों की शुरुआत हो रही है। और आज हम लोगों ने ये तय किया है कि विभिन्न स्थानों पर, पटारमल है, बागेश्वर है, हमारा देवप्रयाग है, टनकपुर है, ऐसे अनेकों स्थानों पर, हरिद्वार है, सभी जगहों पर ये उत्तरायणी का पर्व धूमधाम से मनाया जाए। क्योंकि बहुत ज्यादा धूमधाम सांस्कृतिक कार्यक्रम तेजी से इसलिए नहीं हम लोग करवा पाए कि इसी बीच दुर्भाग्य से जोशीमठ में आपदा भी बीच में आ गई। इस कारण से शांतिपूर्ण तरीके से अनेकों जगह पर ये कार्यक्रम आज आयोजित किए जा रहे हैं। इसके पीछे हेतु है कि जैसे आज हरेला पर्व है, हरेला पर्व पूरे प्रदेश के अंदर नहीं, अब देश के अंदर भी मनाया जाने लगा है। जो हमारे यहाँ पर्यावरण के प्रति, हरे के प्रति, वृक्ष रोपण के रूप में, पर्यावरण संरक्षण के रूप में, अनेकों रूपों में आज जन जन का हरेला बन गया है। हमारा प्रयास है कि जितने भी हमारे लोक पर्व है, हमारी लोक संस्कृति है, या जो हमारे पूर्वज वर्षों से जिन मान्यताओं को, जिस परंपराओं को, जिस संस्कृति को लगातार बनाते रहे हैं, वह परंपराएं हमारी पीढ़ी दर पीढ़ी आगे बढ़े, सांस्कृतिक रूप से उनका हस्तांतरण होता जाए, पीढ़ी दर पीढ़ी वो आगे बढ़ते जाए और ये सशक्त तरीके से आगे बढ़े। हमारी नई पीढ़ी इन सब के प्रति ठीक प्रकार से जागृत हो, ठीक प्रकार से उसको अपनाए। इसी को लेकर बूढ़ी दिवाली के रूप में, इगास के रूप में उधर गढ़वाल क्षेत्र में हम सब लोग लंबे समय से मनाते थे। इस बार हमने तय किया कि इस पर्व के दिन भी पूरे प्रदेश के अंदर राजकीय अवकाश घोषित होगा, सभी लोग इस पर्व को मनाएंगे। भाइयों बहनों, इसी तरह से हमने प्रयास किया है कि हमारा ये उत्तरायणी का पर्व भी ठीक प्रकार से मनाया जाए, जैसे हम पहले से मनाते आए हैं। धीरे धीरे इसकी धूम मची, धीरे धीरे पहले से लोग इंतजार करेंगे। जैसे बचपन में हम लोग पहले से इंतजार करते रहते थे कि कब ये उत्तरायणी का पर्व आएगा, कब मकर संक्रांति आएगी, कब भूमित्या त्योहार आएगा, कब मेले लगेंगे। आज बागेश्वर में बहुत बड़ा मेला लगा हुआ है और पहले से ही लगता है। मेरा भी बड़ा मन था, हालांकि मैं उसमें पहुंच नहीं पाया, लेकिन मैंने आज वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से उस मेले में मैंने प्रतिभाग किया। तो भाइयों बहनों, ऐसे ही हमारे बच्चों के अंदर जो हमारी नई पीढ़ी है, उन बच्चों के मन में भी ये उत्सुकता हो कि हमारा ये त्योहार आने वाला है। वो कहीं न कहीं अपनी लोक संस्कृति से, अपने लोक पर्वों से सीधे सीधे जुड़े रहे। आज हमारे देश के यशस्वी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पूरी दुनिया के अंदर भारत का मान सम्मान और स्वाभिमान बढ़ रहा है। भारत का पुनर्जागरण हो रहा है, सांस्कृतिक उत्थान हो रहा है। आज जितने भी हमारे इस प्रकार की हमारी नदियां हैं, निर्मल गंगा अभियान चलाया जा रहा है,
नमामि गंगे अभियान चलाया जा रहा है। उसके माध्यम से गंगा जी और गंगा जी की जितनी सहायक नदियां हैं, उन सभी सहायक नदियों को स्वच्छ बनाने का काम, गंदे नालों को गंगा जी में और गंगा जी की सहायक नदियों में जाने से रोकने का अभियान चलाया जा रहा है। एसटीपी लगाए जा रहे हैं, जगह जगह गंदे नालों को टेप किया जा रहा है। और मैं अभी कोलकाता गया था, निर्मल गंगा काउंसिल की, गंगा काउंसिल की जो बैठक थी, उस बैठक में मैंने सुझाव दिया कि हमारी शारदा मैया भी गंगा ही है, इनको भी निर्मल रखा जाना चाहिए और इसके लिए भी कार्य योजना बनाई जाएगी। भाइयों बहनों, मुझे आपको बताते हुए खुशी हो रही है कि आने वाले समय में हमारे इस शारदा जी में भी तमाम प्रकार के जो एसटीजी बनाने का काम प्रारंभ होगा, तमाम प्रकार के नए नए घाटों को बनाने का काम होगा। हमने तय किया कि यहाँ पर आज शुभ दिन है, शुभ दिन से विधिवत रूप से यहाँ आरती प्रारंभ होगी। एक बड़ा जनमानस, पूर्णागिरी मैया का जब मेला लगता है तो लाखों की संख्या में पूरे देश भर से श्रद्धालु आते हैं और जहां वो मां पूर्णागिरी का दर्शन करें, वहीं वो शारदा मैया की आरती में भी भाग लें। भाइयों बहनों, इसके पीछे हेतु है कि आने वाले जो हमारे श्रद्धालु हैं, आने वाले जो पर्यटक हैं, आने वाले जो हमारे आस्थावान लोग हैं, वो सारे के सारे आए, वो केवल इतना न करें कि पूर्णागिरी मैया को छुए और वापस चले जाए। उससे हमको कुछ प्राप्त होने वाला नहीं। हमारा हेतु है कि वो आए, मां पूर्णागिरी का दर्शन करें, मां बाराही का दर्शन करें, गोरखनाथ में जाएं, वो जो है हमारे रणकोची मैया में जाएं, वो बाबा बयानधुरा जाए, श्यामला ताल जाए और अनेकों स्थानों पर जब वो जाएंगे, रुकेंगे, तो निश्चित रूप से हमारे अनेकों चीजों को यहाँ पर जो संचालित करने वाले लोग हैं, दुकानदार हैं, होटल वाले हैं, टैक्सी वाले हैं और पर्यटन करने वाले हैं, यहाँ पर रिवर राफ्टिंग करने वाले हैं, उन सभी को कहीं न कहीं किसी न किसी रूप में वो आजीविका प्रदान करेंगे, लोगों को रोजगार प्रदान करेंगे। इसलिए ये माध्यम हमने शुरू किया है। भाइयों बहनों, हम सब लोग, मां पूर्णागिरी का हम सब पर आशीर्वाद है और मां पूर्णागिरी के आशीर्वाद से जो माननीय प्रधानमंत्री जी ने अर्थ गंगा अभियान के रूप में, अर्थ गंगा अभियान यानी कि जो गंगा और गंगा जी की सहायक नदियां हैं, उनके आसपास कैसे एक अच्छा एटमॉस्फेयर बने, कैसे लोगों को रोजगार से जोड़ा जाए, कैसे उनके साफ सफाई की जाए, कैसे घाटों पर अनेकों गतिविधियां प्रारंभ की जाए। इसलिए हमने ये काम यहाँ पर शुरू किया है कि जो अर्थ गंगा का एक कॉन्सेप्ट माननीय प्रधानमंत्री जी ने दिया है, वो हमारे टनकपुर क्षेत्र में, हमारे इस शारदा मैया के तट पर, इस पौराणिक स्थान पर, इस सांस्कृतिक स्थान पर भी प्रारंभ होना चाहिए, जिससे कि हमारे टनकपुर क्षेत्र के लोग, आसपास के लोग इस अभियान से जुड़ पाए। और हमें आज के इस अवसर पर यह भी संकल्प लेना है कि जो नमामि गंगे अभियान हम अपनी संस्कृति को बढ़ाने के लिए कार्य करेंगे और जो देश का एक संकल्प प्रधानमंत्री जी ने लिया है, उसमें हम भी अपना योगदान देंगे। मुझे खुशी है कि प्रदेश सरकार ने भी सुशासन और उत्कृष्टता के लिए अनेकों हमारे अधिकारियों को इस बार पुरस्कृत किया गया है। इसमें हमारे विधानसभा टनकपुर के नोडल अधिकारी भी, संगीता के डॉक्टर पंकज उप्रेती भी हैं। हमें ऐसे लोगों की आवश्यकता है जो अपनी संस्कृति और देश के लिए समर्पित, हर व्यक्ति हमारे मिशन का हिस्सा है। आज के अवसर पर चूंकि हमारे इनको भी मैं स्मरण करना चाहता हूं कि 1 जनवरी 2023 को चौलीकोट ग्राम सभा के 2 छात्र हिमांशु सिंह महर एवं पारस सिंह महर द्वारा 2 श्रद्धालुओं की भूख के समीप नदी में डूबने के दौरान जान बचाई गई है। इस कार्य के लिए मैं उक्त दोनों छात्रों का उत्साहवर्धन करता हूं, उनको बधाई देता हूं, उनके उज्जवल भविष्य की भी कामना करता हूं। भाइयों बहनों, अभी हम लोगों ने यहाँ पर एक योजना का, यहाँ पर बनने वाले वास्तु बंधुओं का, इनका शिलान्यास किया है। इससे पहले भी अनेकों कार्यक्रम यहाँ पर चल रहे हैं। यहाँ पर राफ्टिंग के क्षेत्र में, यहाँ पर मैरीन के क्षेत्र में अनेकों कार्यक्रमों को आगे बढ़ाया जा रहा है।
क्योंकि मैं उसको अगर बोलूं तो बहुत लंबा है। मेरे पास इतने सारे जो काम है जिनके लिए धनराशि जारी हो गई है, उसको मैं जानता हूं कि आप सब लोगों के समक्ष वो आ ही जाएंगे। और ये मैं बार बार आपको बताकर यह नहीं कहना चाहता कि हम सब लोग ये काम कर रहे हैं। ये आपने हमें जिम्मेदारी दी है, ये हमारा कर्तव्य है, इसलिए इसको हम करेंगे ही करेंगे। आपको बताकर नहीं, जब वो काम के रूप में सामने आ जाएगा तो स्वयं ही आपको पता लग जाएगा। इसलिए बहुत ज्यादा न कहते हुए, और आने वाले समय में हमारा जो क्षेत्र है पूरा टनकपुर का क्षेत्र है, और हमारी पूरी ये विधानसभा है, जनपद है, इस जनपद को, ये चंपावत जनपद को हमने कहा है कि ये जनपद उत्तराखंड का आदर्श जनपद होगा। और आदर्श जनपद के लिए हम लगातार इसकी बैठकें कर रहे हैं। भारत सरकार के भी बहुत सारे विभाग आज हमारे आदर्श चंपावत का हिस्सा बन चुके हैं। वह सभी लोग अपना अपना योगदान दे रहे हैं, और इस जनपद का एक मॉडल के रूप में इस प्रकार से हम इसको डेवलप करना चाहते हैं। चाहे वो कृषि का क्षेत्र हो, बागवानी का क्षेत्र हो, शहरों का विकास हो, या हमारा उद्यान का क्षेत्र हो, या मैं कहूं कि एप्पल मिशन हो, कीवी मिशन हो, या चाय के बगानों के क्षेत्र में हो, पर्यटन के क्षेत्र में हो, या हमारा अर्थगंगा और घाटों के रूप में हो, कि धीरे धीरे वो एक मॉडल बने। पिछले दिनों में आपको बताना चाहता हूं कि चंपावत में हमने एक बच्चों का विज्ञान का कार्यक्रम किया था, और 2 दिनों का जो विज्ञान का कार्यक्रम हुआ था, उन 2 दिनों के कार्यक्रम के बाद मुझे बताया गया कि वो 6 जनपदों के जब बच्चे वहां पर आए थे, और बहुत उत्सुक होकर वो बच्चे आए, उन्हें तमाम प्रकार के विशेषज्ञों के द्वारा बहुत सारी बातें बताई गई। और जब उन बच्चों से कहा कि अब आपका ये जो प्रशिक्षण था, जो 2 दिन का कार्यक्रम है, ये पूरा हो गया है, आप लोग अपने घरों को चले जाइए, तो बच्चे अपने घरों को जाने को तैयार नहीं हुए। उनके अंदर एक इस प्रकार का भाव जागृत हो गया कि हमें और भी सीखना है। यानी कि आज प्रधानमंत्री जी कहते हैं कि आज का युग साइंस और टेक्नोलॉजी का युग है, आज का युग विज्ञान और प्रौद्योगिकी का युग है। इस युग में आगे बढ़ने के लिए हम सभी को, जहां साइंस टेक्नोलॉजी के प्रति भी, एक डिजिटल इंडिया के प्रति भी, एक मेक इन इंडिया के प्रति भी, स्किल इंडिया के प्रति भी, ये तमाम जो हमारे ये संकल्प भारत की सरकार ने लिए हैं, माननीय प्रधानमंत्री मोदी जी ने लिए हैं, उनसे जुड़ने की भी आवश्यकता है। मुझे आपको ये बताते हुए भी खुशी हो रही है कि इस बार G20 की अध्यक्षता हमारे देश को मिली है, भारत को मिली है, माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में। ये हमारे लिए बहुत ही गौरव की बात है। और इतना ही नहीं, अभी हमने जो 2023 यह वर्ष भारत सरकार के अनुरोध पर इसको मिलेट वर्ष के रूप में घोषित किया गया है पूरी दुनिया के अंदर कि ये मिलेट वर्ष है, यानी कि मोटे अनाज जो हमारे परंपरा की खेती है, उस खेती को मिलेट के रूप में मान्यता प्रदान हो। इसके लिए हमने भारत सरकार से अनुरोध किया था कि हम सब लोगों के यहाँ मड़वा, जो कि हमारा पारंपरिक रूप से की जाने वाली खेती के रूप में, इस मड़वा को भी भारत सरकार के जो राष्ट्रीय खाद्य सुरक्षा है, उस राष्ट्रीय खाद्य सुरक्षा में सम्मिलित किया जाए। मैं प्रधानमंत्री जी का धन्यवाद करना चाहता हूं कि उन्होंने हमारे मड़ुए को भी राष्ट्रीय खाद्य सुरक्षा में शामिल कर लिया है। आने वाले समय में जो मड़ुआ की खेती करेंगे हमारे किसान हैं, उन सभी को प्रोत्साहन मिलेगा, तमाम प्रकार से अपनी और उन्नत तरीके से वो मड़ुआ की खेती को कर पाएंगे। उसका उनको जो खेती को उपजाने का काम करेंगे, उसको जो है पूरी तरह से उसका कीमत मिलेगी। पुनः मैं आज के अवसर पर, आज के शुभ अवसर पर आप सभी का बहुत शुभकामनाएं देते हुए, आप सभी का धन्यवाद करते हुए, कितनी बड़ी संख्या में इतनी ठंड में आप सब लोग यहाँ पर आए हैं, और भगवान सूर्यदेव आप सब पर कृपा करें और आपके घर में, आपके परिवार में, आपके जीवन में हर प्रकार से मंगल हो। इतना ही आप सबसे निवेदन करते हुए, माँ शारदा को प्रणाम करते हुए, माँ पूर्णागिरी को प्रणाम करते हुए और आप सबको प्रणाम करते हुए मैं अपनी वाणी को विराम देता हूँ। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत। जिला महामंत्री भाई मुकेश जी, पूरन जी, हमारे हरेला क्लब के अध्यक्ष श्री देवी दत्त भट्ट जी, नगर पालिका परिषद के अध्यक्ष भाई विपिन कुमार जी,
हमारे वरिष्ठ भाजपा नेता अमोड़ी क्षेत्र के श्री खीमानंद भट्ट जी, हमारे युवा नेता भाई मोहित पाठक जी, प्रदेश कार्यकारिणी के सदस्य श्री सतीश पांडे जी, मदन गहतोड़ी जी, मदनदा प्रकाश पांडे जी, हरेला क्लब के संरक्षक श्री धर्मेंद्र चंद जी, एडवोकेट हमारे बड़े भाई श्री विजय चंद जी, संरक्षक हरेला श्री शंकर गड़कोटी जी, आदरणीय हमारे वरिष्ठ नेता रोहतास अग्रवाल जी, दीपचंद्र पाठक जी, खटीमा से आए हुए हमारे बहुत वरिष्ठ नेता राज्य आंदोलनकारी रमेश चंद्र जोशी जी, रामू भैया, हमारे श्री गोविंद सामंत जी, एवं यहाँ पर पधारे हमारे एलडी गहतोड़ी जी और हरीश चंद्र हैसियत जी, हमारे सभी उपस्थित वरिष्ठ नेतागण। अब मैं सबका नाम लूं तो बहुत लंबा हो जाएगा। हमारे सभी बड़े बुजुर्ग, सभी उपस्थित माताएं बहनें, सभी मेरे नौजवान साथियों, उपस्थित पत्रकार मित्रों, छायाकार बंधुओं, हमारे इस जिले के जिलाधिकारी श्री नरेंद्र भंडारी जी, पुलिस अधीक्षक श्री देवेंद्र पिचा जी एवं सभी विभागों से आए हुए सभी अधिकारीगण, सभी कर्मचारीगण, पत्रकार मित्रों, छायाकार बंधुओं, मैं आज इस शुभ दिन पर, इस उत्तरायणी के अवसर पर, भगवतिया त्योहार के अवसर पर मैं आप सभी को शुभकामनाएं देता हूं, आप सबको बधाई देता हूं और भगवान से प्रार्थना करता हूं कि आप सबके जीवन में मंगल हो, भगवान सूर्य नारायण की कृपा आप सब पर हो। भाइयों बहनों, आज का दिन हमारे लिए विशेष महत्व का दिन है और आज के दिन से भगवान सूर्य के उत्तरायण में आने से हमारे सब काम शुरू हो जाते हैं। अच्छे दिनों की आज से शुरुआत हो जाती है। अच्छे दिन, देवताओं के दिन और धीरे धीरे जो सूर्य का प्रकाश है वो हमको सीधे सीधे प्राप्त होना प्रारंभ हो जाता है। उसकी ऊष्मा हमको प्राप्त होनी प्रारंभ हो जाती है। उस ऊष्मा से हम सभी को ऊर्जा प्राप्त हो, हम सभी के जीवन में उत्साह आए, हम सभी के जीवन में स्फूर्ति आए, हम सबको आगे बढ़ने की शक्ति प्रदान हो। मैं भगवान सूर्यदेव से प्रार्थना करूं और हरेला क्लब को विशेष रूप से मैं बहुत बधाई देना चाहता हूं कि पिछले कई वर्षों से हरेला क्लब के द्वारा लगातार ये कौतिक आयोजित किया जाता रहा है। निश्चित रूप से जैसा मैं यहाँ से सुन रहा था, हमारे चंद जी जो बोल रहे थे तो उन्होंने बहुत सारी बातें यहाँ पर रखी है। ये हमारी सांस्कृतिक पहचान है, हमारी संस्कृति है। उस संस्कृति को लगातार आगे बढ़ाने का काम, उसके विकास का काम, उसके संवर्धन का काम हरेला क्लब के माध्यम से हो रहा है। भाइयों बहनों, जिस प्रकार से आज पूरे उत्तराखंड के अंदर ही नहीं बल्कि पूरे संपूर्ण भारतवर्ष के अंदर हरेला का पर्व मनाया जाता है। हरेला पर्व मनाया जाता है क्योंकि हरेला जहां हमारे पर्यावरण के संरक्षण का प्रतीक है, पर्यावरण का प्रतीक है, हमारी हरियाली का प्रतीक है, उस दिन हम वृक्षारोपण करते हैं, पौधारोपण करते हैं। अनेकों स्थानों पर ये हरेला पर्व हमारा मनाया जाता है और हरेला पर्व एक समय में हमारे पूर्वजों ने मनाना प्रारंभ किया और उसको हरेला नाम दिया। धीरे 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 प्रदेश के अंदर गया, प्रदेश के अंदर से आज देश के अंदर गया और आज जितने भी जो पर्यावरण के संरक्षण के लिए काम करने वाले पर्यावरणविद हो, चाहे आज जल संचय के क्षेत्र में काम करने वाले हमारे वैज्ञानिक हो, हमारे भूगर्भ शास्त्री हो, सारे के सारे उन लोगों ने इसकी महत्ता को समझा और हरेला पर्व आज पूरे देश का एक पर्व बन गया है। कोई क्षेत्र ऐसा नहीं है जहां हरेला नहीं मनाया जाता है। सरकार ने भी इसको एडॉप्ट किया है।
भाइयों बहनों, मेरा ऐसा मानना है कि आज हमारे देश के यशस्वी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जो हमारा सांस्कृतिक राष्ट्रवाद है, हमारी जो संस्कृति है, उसके प्रचार के लिए, उसके प्रसार के लिए, उसके उत्थान का अगर पर्व, हमारी सांस्कृतिक धरोहर, हमारी संस्कृति, हमारे धर्म, उसके उत्थान का अगर पर्व पूरे देश के अंदर आजादी के कालखंड के बाद कहीं किसी कालखंड में आया है तो वो यही कालखंड है जो माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चल रहा है। आप देखिए कि हमारे जितने भी लोक पर्व है, लोक संस्कृति है, उसको राष्ट्रीय पहचान मिल रही है, उसको अंतर्राष्ट्रीय पहचान मिल रही है। 21 जून को मनाया जाने वाला हमारा योग दिवस आज केवल भारत के अंदर ही नहीं बल्कि पूरी दुनिया के अंदर मनाया जा रहा है। आज आप अगर हम देव स्थानों की बात करेंगे तो ऐसे अनेकों देव स्थान हैं। अगर हम अयोध्या की बात करें, आप अयोध्या लंबे समय से हम सब लोग सोचते थे, हम कहते थे कि हम हर क्षण हर पल अगर किसी का नाम लेते हैं, अगर हमारे मन में हमको थोड़ी सी भी परेशानी होती है तो थोड़ी सी परेशानी में भी हमारे मुंह से निकलता है हे राम, राम राम। और जहां राम पैदा हुए वहां लंबा कालखंड बीत गया कि वहां पर एक मंदिर बनना चाहिए था, एक भव्य परिसर बनना चाहिए था। और हम सब लोगों ने भी कहा, उत्तराखंड के लोगों ने भी कहा, टनकपुर के लोगों ने भी कहा कि राम लला हम आएंगे, मंदिर वहीं बनाएंगे। लेकिन एक लंबा कालखंड बीत गया, मंदिर वहां बन नहीं पाया। भाइयों बहनों, अगर आज अयोध्या के अंदर जहां भगवान राम पैदा हुए वहां पर अगर भव्य दिव्य मंदिर का निर्माण हो रहा है तो किसी और के कालखंड में नहीं हो रहा है बल्कि हमारे देश के यशस्वी प्रधानमंत्री मोदी जी के कालखंड में हो रहा है। भाइयों बहनों, हमारा यहीं पर केदारनाथ, आज वहां केदारनाथ जाने के लिए वहां रोपवे का शिलान्यास हो गया। आने वाले समय में गौरीकुंड से केदारनाथ रोपवे से जाएंगे हम। हेमकुंड साहब वहां जाने के लिए भी जो 12 घंटे 12 किलोमीटर 13 किलोमीटर की लंबी पैदल यात्रा करनी पड़ती थी, वह पैदल यात्रा भी अब नहीं करनी पड़ेगी। आने वाले समय में सारे श्रद्धालु वहां भी रोपवे के माध्यम से जा पाएंगे। वहां पर भी रोपवे का शिलान्यास हो गया है। बद्रीनाथ का मास्टर प्लान हो, केदारनाथ का मास्टर प्लान हो, पुनर्निर्माण का कार्य हो, तेजी से काम हो रहा है। इतना ही नहीं, अभी अभी आप लोगों ने देखा होगा बाबा विश्वनाथ की धरती, महादेव की धरती काशी विश्वनाथ में, वहां काशी कॉरिडोर बन गया है जिसके बारे में कोई सोचता भी नहीं था। दिव्य काशी और भव्य काशी बन गया है बनारस के अंदर। उज्जैन में महाकाल की नगरी में महाकाल लोग देश की जनता को समर्पित किया जा चुका है। ऐसे जितने स्थान हैं उन स्थानों का भव्य दिव्य निर्माण का कार्य तेजी से चल रहा है। भाइयों बहनों, अभी अपने स्वदेश दर्शन में हमारे इसी जनपद की अनेकों योजनाओं को, हमारे गोरखनाथ जी का स्थान, मां बाराही का स्थान, मां पूर्णागिरी का स्थान, ऐसे अनेकों स्थानों को भारत सरकार को प्रेषित किया है। सारी योजनाओं में हमको धन आवंटन हो रहा है। जल्दी ही सारी योजनाएं हमारी एक के बाद एक बनने जा रही हैं। इसी कड़ी में आज जो देश के अंदर निर्मल गंगा, स्पर्श गंगा, निर्मल गंगा, अर्ध गंगा, नमामि गंगे, ये सारे अभियान माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में प्रारंभ हुए हैं। और हमारे यहां से भी गंगा, निर्मल गंगा और नमामि गंगे जो प्रोजेक्ट चल रहे हैं, वो प्रोजेक्ट केवल गंगा जी का नाम है, गंगा जी मुख्य उसमें है, लेकिन गंगा जी के साथ साथ जितनी भी गंगा जी के सहायक चलने वाली नदियां हैं, वो सारी नदियां, सारी नहरें उसके अंतर्गत आती हैं। भाइयों बहनों, इसलिए हमने तय किया कि हमारे यहाँ से भी शारदा मैया जाती हैं। शारदा मैया इसी आंगन से होकर निकलती है। मां पूर्णागिरी के इस मैं कहूं कि एक पूज्य स्थान से होकर आगे बढ़ती है। तो मां शारदा इस क्षेत्र से आगे निकले तो पूरी तरह से शुद्ध होकर निकले, यानी कि 1 गिलास का पानी, 1 गिलास का जल मां शारदा का रहे। इसके लिए हमने तय किया है कि
इसके आगे निकट भविष्य में जितनी भी हमारी नमामि गंगे की परियोजनाएं चल रही है उसमें मां शारदा को भी सम्मिलित किया जाएगा और मां शारदा के अंदर जाने वाला जितना सीवर है, दूषित मल है, दूषित पानी है, उस पानी को एसटीपी प्लांटों से संबद्ध किया जाएगा, जिससे कि एक गिलास का पानी कोई मां शारदा का आचमन करे तो उसको लगना चाहिए कि ये मां शारदा भी मोक्षदायिनी है, मां शारदा भी जीवनदायिनी है, मां शारदा भी प्राणदायिनी है और मां शारदा भी सबके काम के लिए आने वाली मां शारदा है। कहीं सींचने के काम, कहीं पीने के काम, कहीं जो है कृषि के काम, हर काम में आने वाली मां शारदा हमारी करेंगे। उसके लिए भी हम सबको संकल्प लेना होगा। ऐसे अनेकों कार्यों को हम लोग आगे बढ़ा रहे हैं जो आज ये हमारा कैलाशदा बता रहे थे। मैं धन्यवाद करना चाहता हूं आप सब लोगों का, हमारे टनकपुर के लोगों का, बनबसा के लोगों का, चंपावत के लोगों का, अमोड़ी वालों का, सुकीढांग वालों का, उचोली कोट वालों का, गैंडी खाली वालों का, यहाँ के जितने भी लोग आए मैं सबका धन्यवाद करता हूँ कि आप लोगों ने देखिए 2022 में कैलाशदा को जिताया, फिर मुझे आपने जिता दिया। जितने कार्यकर्ता आप लोग लगे थे, अभी ये कह रहे थे, मैंने अभी हम लोग बस स्टेशन देखने जा रहे थे बस स्टेशन देखने जा रहे थे, नया बस स्टेशन बन रहा है यहाँ पर, हमारे पत्रकार बंधु भी यहाँ खड़े हैं, मैं इनसे भी कह रहा था, हमारे जिलाधिकारी जी वहां खड़े हैं, मैंने कहा जिलाधिकारी जी से कि सरकार का पैसा आना बड़ी बात नहीं है, सरकार की योजना आना भी बड़ी बात नहीं है, ये काम तो हम लोगों ने कर दिया, आपने इनको बनाया, इन्होंने मुझे कहा, फिर आपने मुझे भी बना दिया, लेकिन ये पैसा आया है, इस पैसे का ठीक प्रकार से सदुपयोग हो। हम यहाँ का जो बस अड्डा है इसको ISBT की तर्ज पर बनाना चाहते हैं और ये बस अड्डा आने वाले समय में हमारे मां पूर्णागिरी में इतने करोड़ों लाखों करोड़ों की संख्या में लोग आते हैं, अगर हम वर्षों का हिसाब जोड़ेंगे तो कई लाखों और करोड़ों में संख्या जाती है। ये मां पूर्णागिरी की ताकत है, मां पूर्णागिरी की शक्ति है, मां पूर्णागिरी पर लोगों की श्रद्धा है, आस्था है, विश्वास है, लोग आते हैं, पूरे देश भर के लोग आते हैं, वो आए और इतना ही नहीं मां पूर्णागिरी को छूकर वापस चले जाते हैं, मां पूर्णागिरी पर दर्शन करके चले जाते हैं। हमारे पूज्य महाराज जी मुस्कुरा रहे हैं। मैं चाहता हूं कि जो लोग मां पूर्णागिरी के दर्शन करने आए हैं उसके बाद यहां से वो मां रणकोची मैया की तरफ जाए, मां बाराही की तरफ जाए, गुरु गोरखनाथ की तरफ जाए, हमारे अनेकों स्थानों में बाबा बयानधुरा जाए, बाबा श्यामला ताल की तरफ जाए और अपने बच्चों के साथ, अपने परिवार के साथ, अगर टनकपुर आ रहे हैं, टनकपुर जो है हमारा द्वार है मां पूर्णागिरी को जाने वाला, मां द्वार है शारदा मैया को जाने वाला, तो यहाँ पर अपने बच्चों के साथ वो कैसे अपना समय बिता सकते हैं, कैसे वो यहाँ पर कुछ मनोरंजन प्राप्त कर सकते हैं। मैंने अभी कहा है, जिलाधिकारी जी से भी कहा है, हमारे कैलाशदा यहाँ पर मैंने इनसे भी कहा है, इनको भी निर्माण की अच्छी जानकारी है, अच्छा आर्किटेक्चर करके हम लोग कोशिश करेंगे कि हमारा ये 57 करोड़ रुपए का जो बनने वाला बस अड्डा है, यह बस अड्डा भी अपने आप में एक ऐसा बस अड्डा बने कि जहां पर सभी प्रकार की सुविधाएं उपलब्ध हो। और पैसा बढ़ाने की जरूरत पड़ेगी तो पैसा और बढ़ जाएगा, पैसे की कमी नहीं है, विकास के कामों के लिए पैसों की कोई कमी नहीं आने वाली है। और पैसा देना होगा, और DPR बढ़नी होगी, बढ़ जाएगा, और कोई निर्माण कार्य जुड़ना है तो जुड़ जाएगा लेकिन वो ऐसा अड्डा बनना चाहिए। मैं भी कह रहा था कि हाँ, संडे के दिन, शनिवार के दिन रोहतास जी बरेली वाले लोग भी आए, पीलीभीत वाले भी आए, बगल में रामपुर वाले भी आए, रुद्रपुर वाले भी आए, खटीमा वाले भी आए, सितारगंज वाले भी आए, रुद्रपुर वाले भी आए, कहें कि हम लोग जो है टनकपुर जा रहे हैं, टनकपुर जाकर टनकपुर का बस अड्डा देखेंगे, वहां पर भोजन करेंगे, बच्चों का कुछ मनोरंजन करेंगे, मां शारदा की आरती करेंगे शाम को, उसके बाद अपने परिवार को लौटाएंगे। इसी प्रकार से हम लोगों ने तय किया है कि यहाँ पर अच्छा एक सर्किट हाउस बनना चाहिए, अच्छी पार्किंग बननी चाहिए। एक पार्किंग यहाँ पर बन रही है, कार पार्किंग अभी हम लोगों ने देखा है
दूसरी पार्किंग भी हमारी टीआरसी पर स्वीकृत हो गई है, उसके लिए भी 5 करोड़ रुपए की धनराशि स्वीकृत हो गई है। अनेकों योजनाएं, आज ही लगभग 100 करोड़ की योजनाओं का यहाँ पर लोकार्पण और शिलान्यास किया गया है। भाइयों बहनों, हमारे मन में है कि भगवान सूर्यदेव की कृपा से, मां पूर्णागिरी की कृपा से ये हमारा पूरा जनपद चंपावत ये आदर्श चंपावत बने, आदर्श चंपावत, जहां पर एक मॉडल के रूप में, मैं कहूं एक पायलट के रूप में पूरे उत्तराखंड का एक मॉडल बने। और इसके लिए हमने सभी विभागों को, सारे विभाग, राज्य सरकार के भी और भारत सरकार के भी, सारे विभागों को लगातार इस काम में लगाया हुआ है। लगातार सारे विभाग योजनाएं बना रहे हैं, सारे विभाग मंथन कर रहे हैं, लगातार कार्य योजना बना रहे हैं कि चंपावत जनपद का जैसा मॉडल पूरे उत्तराखंड का मॉडल होगा। यहां से इसकी शुरुआत होगी और ये शुरुआत होकर उत्तराखंड के हर जिले में इस प्रकार की हम शुरुआत करेंगे। मैं धन्यवाद करना चाहता हूं भारत सरकार के संस्थानों का भी, बहुत सारे जो कंपनी है CSR के माध्यम से भी हमारे यहाँ पर आ रहे हैं। आने पर मैं आप लोगों से ये निवेदन करना चाहता हूं कि जितने भी लोग यहाँ पर काम करने आ रहे हैं उन सबका हमको सहयोग भी करना है। वो अपनी कंपनियों को लगाएंगे, अपने आर्थिक संसाधनों को लगाएंगे। उसमें हम लोग क्या सहयोग कर सकते हैं आने वाले समय के लिए? जैसे हमारे हरिला क्लब ने एक कार्य प्रारंभ किया है कि प्रत्येक वर्ष उत्तरायणी का कौतिक होता है, प्रत्येक वर्ष ये लोग हरिला पर्व मनाते हैं, हमारे बच्चों को भी बताते हैं, आने वाली पीढ़ियों को भी बताते हैं। पीढ़ी दर पीढ़ी ये चीजें ट्रांसफर हो रही हैं। उसी प्रकार से हम सबको भी कहीं न कहीं सोचना चाहिए कि हम अपने आने वाली पीढ़ी को क्या देकर जाने वाले हैं, हम क्या करके जाने वाले हैं। और चंपावत का तो चूंकि ये तो हमारे जैसे उधर हल्द्वानी एक द्वार है, दूसरा अगर द्वार है तो मेरा ये टनकपुर भी एक द्वार है, जहां से तमाम पहाड़ को जाने वाला, यहाँ से आने वाले समय में, अभी मैं कैलाश दास से कह रहा था कि आने वाले समय में कैलाश दा ये बस अड्डा हमारा इसलिए भी अच्छा बनना चाहिए कि जो हम भविष्य को देखें, आने वाले समय को देखें, आने वाले समय में क्या होने वाला है उसको पहचान कर कि आने वाले समय में बड़ी यात्रा जहां मां पूर्णागिरी की यात्रा चलती है, इसके साथ साथ बड़ी यात्रा इसी रास्ते से बाबा कैलाश मानसरोवर की भी यात्रा चल रहा है। कैलाश मानसरोवर की यात्रा भी इसी सड़क मार्ग से हो, पिथौरागढ़ तक का मार्ग अच्छा बन गया है। हमारा प्रयास है आने वाले समय में कि बहुत सारी जो ट्रेनें हैं, बहुत सारे स्टेशनों को जाने वाली ट्रेनें हैं, वो हमारे टनकपुर से चले, हमारे टनकपुर स्टेशन से देश भर को जाने का रास्ता बने। उसके लिए हम लोग लगातार प्रयास कर रहे हैं, लगातार कार्य कर रहे हैं। इसी प्रकार से विभिन्न प्रकार की जो हमारी बसें हैं, बस यात्रा वह भी हमारे लिए अच्छी हो, 4 पहिया वाहनों से लोग आए। और अच्छा लगा, दीदी बता रही थी आज कि हेमा दीदी कहती मैं 4.5 घंटे में देहरादून से टनकपुर पहुंच गई। अभी थोड़ा सा काम और बचा हुआ है, मैं समझता हूं अगर वो सारा काम पूरा हो जाएगा तो 1 घंटा और कम हो जाएगा, इतनी तेजी से चलने वाला है। खटीमा का बाईपास चालू हो गया है, खटीमा का बाईपास चालू होते ही आपका आधा घंटा तो बच गया। मेरे ख्याल से रोहतास जी तो बहुत खुश हो रहे होंगे, आपकी तो रोज ही वहां मिल में जाना होता है आपको। पहले आप जाते थे तो जाम लगता था और आप खटीमा वालों को ही परेशान करते थे, वरना उससे जाम लगाते थे आप वहां जाकर। भाई आपका कोई काम तो खटीमा शहर में होता नहीं था, आपकी तो मिल झंझट में है, लेकिन जाना हमेशा खटीमा से पड़ता था आपको। अब आपको खटीमा नहीं जाना पड़ेगा, अब सीधे आपका आधा घंटे का समय बच गया और खटीमा वाले भी धूल से बच गए, मिट्टी से बच गए, दुर्घटनाओं से बच गए, उनकी भी सुरक्षा और आपका भी काम। इसी प्रकार से बाईपास बनने से केवल टनकपुर बनबसा वाले ही नहीं, हमारे चंपावत वाले, लोहाघाट वाले, पिथौरागढ़ वाले, धारचूला तक के लोग, डीडीहाट, मुंशियारी, धारचूला तक के लोग जो इस रास्ते से आवागमन करते हैं। और हमारा पड़ोसी देश छेमिको छेमिको नेपाली, अरे नेपाली में क्या बोलते हैं? छेमिको बोलते हैं। कौन जानता है नेपाली? छेमिको मित्र देश, हाँ छेमिको बोलते हैं। जो संतोष क्या बोलते हैं?
जहां हमारा रोटी बेटी का रिश्ता है, जहां हमारा सांस्कृतिक रिश्ता है, संस्कृति का रिश्ता है, पूजा पद्धति का रिश्ता है, जीवन पद्धति का रिश्ता है, वहां के लोगों के लिए भी ये जो बाईपास बन रहा है, ये बाईपास उनके लिए भी एक मील का पत्थर साबित होने वाला है। भाई मैंने ऐसे अनेकों कार्य चल रहे, टनकपुर से लेकर सितारगंज तक के लिए। अभी मैं भारत सरकार के सड़क परिवहन मंत्री जी से भेंट करने गया था, तब मैंने उनसे अनुरोध किया है कि टनकपुर से लेकर सितारगंज तक का जो मार्ग है उसको अब 2 लेन की जगह 4 लेन का बनाया जाए। उनसे मैंने अनुरोध किया, उन्होंने मेरे अनुरोध को स्वीकार भी किया है। उन्होंने कहा है कि इसको हम अपनी कार्य योजना में डाल दें। तो ऐसा कोई क्षेत्र नहीं है जिस क्षेत्र में आज प्रयास न हो रहा हो, काम न हो रहा हो, धीरे धीरे आने वाले समय में। और मैं बहुत सौभाग्यशाली हूं, मैं बचपन से जहां आता रहा, बचपन से जहां खेलता रहा, कूदता रहा, और कैलाश दा ने मेरा हाथ पकड़ लिया एक दिन रात, ये बोले कि नहीं नहीं आपने कुछ नहीं सोचना है, चाहे कोई भी कुछ भी कहे। मैं बहुत संकोच कर रहा था इस बात कि मुझे निर्णय लेना है कि नहीं लेना, लेकिन इन्होंने मेरा हाथ पकड़ लिया, बोले नहीं कुछ नहीं करना, कहीं नहीं जाना है, यहीं से खड़ा होना है, टनकपुर से खड़ा होना है, ये चंपावत से खड़ा होना है। और भाइयों बहनों, जो मैं सोचता था कि मेरा टनकपुर ऐसा होना चाहिए, मेरा बनबसा ऐसा होना चाहिए, मां पूर्णागिरी का ऐसा होना चाहिए, शारदा मैया में ऐसा होना चाहिए, यहाँ का बस अड्डा जो ये बाजार के अंदर का बस अड्डा देवा भाई अंदर वाला, जब हम यहां से पिथौरागढ़ जाते थे, गांव के लिए जाते थे विजयदा विजय भाई, तो रात में आ जाते थे या शाम को, मुझे याद है अच्छी तरह से, मैं शायद 6-7 साल का रहा हूंगा, तब मुझे ध्यान है कि यहां पर आ जाते थे और यहां पर आकर अपना बिस्तर भी साथ में लेकर आते थे। बिटिया हंस रही है, तब ऐसे होता था, ये बिस्तर लेकर आते थे, अपने पिताजी के साथ आते थे और यहीं पर हम लोग लेटते थे अपने। और सवेरे 4 बजे यहां से बस चलती थी टनकपुर भागी चौरा, मुझे याद है, टनकपुर से भागी चौरा वाली बस, उसमें हम बैठते थे और शाम होते होते 4 बजे यहां से चलते थे और शाम को 5-6 बज जाता होगा, वहां धूप चली जाती थी, तब हम पहुंचते थे। तब मैं सोचता था कि जो है ये बस अड्डा हमारा बहुत अच्छा होना चाहिए। जब मैं इधर उधर जाता था तो मैं सब जगह देखता था कि कहीं पर इतनी बड़ी बड़ी बिल्डिंगें हैं, कहीं इतने बड़े बड़े अस्पताल हैं, इतने अच्छे इंस्टीट्यूशन हैं, इतनी अच्छी पार्किंग है, तो हमारे इन क्षेत्रों में भी होनी चाहिए। तो आज मां पूर्णागिरी के आशीर्वाद से, आप सब लोगों के आशीर्वाद से, आप लोगों ने ये मौका दिया है, मां शारदा के आशीर्वाद से, बाबा भयानुरा की कृपा से, मां बाराही की कृपा से, ये काम करने का जो अवसर मिला है, इस काम को आदर्श रूप में रखना है। और ये काम, ये केवल मेरा काम नहीं है, मेरे को तो आप लोगों ने आगे लगाया, केवल इनका काम भी नहीं है, ये हम सब लोगों का काम है, पूरे क्षेत्रवासियों का काम है। ये हमारी सबकी सामूहिक यात्रा है और हमने संकल्प लिया है, माननीय प्रधानमंत्री मोदी जी ने कहा है 21वीं सदी का तीसरा दशक, 21वीं सदी का तीसरा दशक उत्तराखंड का दशक होगा। भाइयों बहनों, हम उस दिशा में बढ़ रहे हैं, भगवान की कृपा से। कुछ व्यवधान भी आ रहे हैं बीच बीच में, कुछ आपदाएं भी आ रही हैं, कुछ परेशानियां भी आ रही हैं, लेकिन जहां इतने सारे लोगों का साथ हो, इतने सारे लोगों की शुभकामनाएं हो, आए हमारे सभी बड़े बुजुर्गों का आशीर्वाद हो और उसके ऊपर हमारे मां पूर्णागिरी, हमारे देवी देवताओं की कृपा हो, तो ये रथ रुक नहीं सकता, ये अभियान रुक नहीं सकता। आंधी आए या तूफान, अब नहीं रुकेगा यह अभियान आगे बढ़ते जाएगा। भाइयों बहनों, इतना ही नहीं, हमने यह भी संकल्प लिया है कि 2025 जब हमारी राज्य स्थापना का 25वां वर्ष होगा, तब हम हिंदुस्तान के श्रेष्ठ राज्यों में शामिल हों, हम अग्रणी पंक्ति के राज्यों में हों, हमारी हर प्रकार की व्यवस्थाएं, चाहे वो पर्यटन का क्षेत्र हो, चाहे वो सड़कों का क्षेत्र हो, चाहे वो चिकित्सा का क्षेत्र हो, शिक्षा का क्षेत्र हो, औद्यानिकी का क्षेत्र हो, या हमारा ऊर्जा का क्षेत्र हो, या हमारा पर्यावरण का क्षेत्र हो, हर क्षेत्र में
हम हिंदुस्तान के नंबर 1 राज्यों में हमारी गिनती होगी। उसके लिए भी हमको आगे बढ़ना है, उसमें आप सभी का आशीर्वाद चाहिए, आप सबकी शुभकामनाएं चाहिए। और मैं आपको विश्वास दिलाना चाहता हूं कि हम सब लोगों को एक एक क्षण और एक एक पल अपने काम में लगाना चाहिए, अपने योगदान में लगाना चाहिए। अगर हम सब लोग ये सोचकर कहीं ना कहीं अपने अंदर परफेक्शन लाने का काम करेंगे तो मैं समझता हूँ आज का ये दिन, ये उत्तरायणी का पर्व, ये हमारा हरेला क्लब द्वारा मनाए जाने वाला कौतिक हमारा बहुत सार्थक होगा। भगवान सूर्यदेव की हम सब पर कृपा होगी। मैं आप सबको एक बार बहुत बधाई देता हूँ, बहुत शुभकामनाएं देता हूँ। और 2-3 घोषणाएं मैं आज के इस अवसर पर करना चाहता हूं कि टनकपुर, बनबसा, यहां के आंतरिक मार्गों का हॉटमिक्स के द्वारा उनका सुधारीकरण किया जाएगा। राज्य मार्ग संख्या 109 सूखीढांग भूरा अरीठा साहिब के ब्रजनगर तलियाबाद प्रवाहक तथा राज्य प्रभाग संख्या 110 सूखीढांग श्यामलापाल मोटर मार्ग में भी हॉट मिक्स के द्वारा उस रोड को सुधारा जाएगा, उस रोड का सुधारीकरण का कार्य किया जाएगा। ललवा पानी बल लेक प्रस्तावित राज्य मार्ग का हॉट मिक्स के द्वारा सुधारीकरण का कार्य किया जाएगा, उसको ठीक प्रकार से उसका पुनर्निर्माण का कार्य किया जाएगा। चंपावत विधानसभा के आंतरिक संपर्क मार्गों का भी हॉट मिक्स के द्वारा सुधारीकरण का कार्य किया जाएगा। आज के अवसर पर पुनः सभी का धन्यवाद करते हुए विशेषकर से हमारे चंद हरेला क्लब के सभी लोगों का, आए हुए सभी कलाकारों का भी, और ये कौतिक जहां हमारे कलाकारों को भी एक मंच प्रदान करता है, उनको भी आगे बढ़ने का अवसर प्रदान करता है। और ये कौतिक हम सबके अंदर, मैं बधाई देना चाहता हूं। मैं थोड़ी देर पहले सोच रहा था कि हरेला क्लब के लोगों को कि वो इस प्रकार की गतिविधि को आगे बढ़ाने का काम करते हैं। और आपने एक यहाँ पर हॉल की बात करी थी, एक कम्युनिटी हॉल की बात करी थी, और मैं इसकी भी घोषणा करता हूं कि निकट भविष्य में उसका भी डीपीआर बनाकर उसका कम्युनिटी हॉल के निर्माण कार्य को भी किया जाएगा। बहुत बहुत धन्यवाद।